चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः सियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. चलो આપણે આગળ જવાનું હતું. કયો સૂત્ર? 17. ऊर्ध्वरेतस्सु च ऊर्ध्व शब्दैः ऊर्ध्वरेतस्सु. ઓકે, આપણે આગળ જઈએ. ગયા ગત સૂત્રમાં આપણે શું લીધું હતું? ગત સૂત્રમાં શું લીધું હતું? બોલો. એટલે કે ઊર્ધ્વરેતસને આ જે મૂળ વસ્તુ છે, કર્મનો અધિકાર પ્રાપ્ત થાય છે કેમ એનો વિચાર કરો. અત્ર ઇદમ વિચાર્યતે. એટલે મૂળ જે જમીનનો સિદ્ધાંત છે કે કર્મ એ જ્ઞાન એ કર્મનું અંગ છે, પણ એ આપણે એનો નિરસન તો કર્યું, પણ હવે વધુ દ્રઢ કરવા માટે આ સૂત્ર છે. અને એના માટે સંન્યાસ શીખે છે કે સંન્યાસ ક્યારે પ્રાપ્ત કરવો. તો એના માટે બે પક્ષ જોયા. એક પક્ષ હતો કે જ્યારે આપણે કહ્યું ને બ્રહ્મચર્યાદેવ પ્રવર્જેત, એટલે કે તમારા આયુષ્યની ગણતરી કરી અને જે 4 આશ્રમની વ્યવસ્થા છે એ પ્રમાણે એક પછી બ્રહ્મચર્યાશ્રમ, પછી આશ્રમ એ કરતાં કરતાં સંન્યાસાશ્રમ પ્રાપ્ત કરો. અને બીજું આ જાબાલક ઉપનિષદની શ્રુતિ, એટલે એ જ જાબાલક શ્રુતિમાં બીજો પક્ષ આવે છે કે યદઃ વિરેહ, એ જે આપણને કહ્યું કે જ્યારે આપણને વૈરાગ્ય પ્રકટ થાય તો તમે સંન્યાસ લઈ શકો છો, બ્રહ્મચર્યાશ્રમ પછી જ્યારે પણ વૈરાગ્ય થાય. તો આ બે જે શ્રુતિ વચનો છે એક જ ઉપનિષદના, તે આપણે એકબીજાથી વિરુદ્ધ જણાવીશું. તો હવે એનો નિર્ણય કરવાનો છે. ઓકે, એક વાક્યતા. ઓકે. હવે અવાજ બરાબર સંભળાય? બરોબર છે. હા. ઓકે, હા, આપણે શરૂ કરીએ, આગળ જઈએ. સત્તરમાં છે ને સૂત્ર? હા. 17મા સૂત્રમાં આપણે શરૂઆત કરીએ કે ऊर्ध्वरेतस्सु च शब्दैः. ऊर्ध्वरेतस्सु. હજુ કોઈનો મ્યુટ નથી, પ્લીઝ મ્યુટ કરે. કોઈનું મ્યુટ નથી, ખુલેલું છે મ્યુટ. હા, ઊર્ધ્વરેતસ્સુ એટલે ઊર્ધ્વરેતસમાં, ઊર્ધ્વરેતાઓમાં શું? સપ્તમી છે ને વિભક્તિ. ઊર્ધ્વરેતસ્સુ, ઊર્ધ્વરેતાઓમાં શું? એ તો એનો ખુલાસો કર્યો નથી, પણ ભાષ્યકાર એનો ખુલાસો કરશે. ઊર્ધ્વરેતોમાં કર્મનો ભાવ છે, બરાબર. ચ શબ્દેહી, કોના દ્વારા એવું સિદ્ધ થાય છે? શબ્દ પ્રમાણથી સિદ્ધ થાય છે. આ સૂત્રનો ટ્રાન્સલેશન છે. ઊર્ધ્વરેતાઓમાં કર્મનો અભાવ છે. કઈ રીતે સિદ્ધ થાય છે? ઊર્ધ્વરેતા એટલે કર્મ કરનાર, એવું?
ના ના. ઉર્ધ્વરેતાઓ એટલે શું બોલો? ગઈ વખત સમજાયું હતું ને? શું ઉર્ધ્વરેતાઓ એટલે? એક શ્રુતિ હતી ને ટાંકીથી ગઈ વખતે, ઉપમર્દમ છે. હમ? ઉર્ધ્વરેતાઓ એટલે શું બોલો? હા, નથી ખબર કોઈને? ઉર્ધ્વરેતા એટલે સંન્યાસી ને? જે કે લોકો વૈરાગ, જે જેને લોકો વૈરાગ, હા, જેને વૈરાગ્ય ને થઈ જાય. બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ બ્રહ્મચારી જ્ઞાની, બ્રહ્મજ્ઞાની એને બ્રહ્મ જ્ઞાની. ઉર્ધ્વરેતા કહેવાય. યત્ર તુ અસ્ય સર્વાત્મ એવ અભૂત તત્કેન કમ પશ્યેત. એ થઈ હતી ને શ્રુતિ ગઈ વખતે. યાદ છે? ઉર્ધ્વરેતસ નું મેં વર્ણન કર્યું હતું ગઈ વખતે, રાઈટ? કે નહોતું કર્યું? હા, એનો બાકી ઉર્ધ્વ રેતસ નું આપણે બાકી હતું. ખાલી આપણે બે પક્ષ જ જોયા હતા, સંન્યાસ ક્યારે પ્રાપ્ત થાય એના માટે. મેં અખંડ અદ્વૈત અને અખંડ અદ્વૈત અને સખંડ અદ્વૈત નું નતું લીધું? એ તો પૂર્વ સૂત્રમાં જોયું હતું આપણે. હા, એની વાત કરું છું, પૂર્વ હા હા સૂત્રની વાત કરું છું. અચ્છા. પૂર્વ સૂત્રમાં અખંડ અને સખંડ બ્રહ્મવાદની નથી કરી વાત મેં? હા હા, એ ત્યાં થયેલી. હા, તો તેમાં જ હતું એ ઉર્ધ્વરેતસ. પૂર્વ સૂત્રમાં જ હતું આ બધું, રાઈટ? પૂર્વ સૂત્રમાં નહોતું? એની આવ ન હોય તો આપણે ફરીથી સમજી લો. હા હા, પૂર્વ સૂત્રમાં યત્ર ત્વસ્ય સર્વમાત્, આ એ શ્રુતિથી જોઈ લો. બ્રહ્મજ્ઞાની જે લોકોને અખંડાદ્વૈતનો ભાન હોય એવા આત્માદેશ હોય એને. હા, સદાદેશ, અહંકારદેશ ને આત્માદેશ જોયું હતું આપણે, એટલે જેને આત્માદેશ સિદ્ધ થયો એની વાત કરો છો, એવું થયું? હા, જેને બ્રહ્મજ્ઞાન હોય તે એને સિદ્ધ થયું. ઉર્ધ્વરેતા. ઉર્ધ્વરેતા. અથવા તો સમ્યક રીતે વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય. હા, રાઈટ, બરાબર. એને ઉર્ધ્વરેતાઓ કહેવાય. ઓકે, ચાલો. તો તે લોકોને કર્મ પ્રાપ્ત થતો નથી એમ કહી રહ્યા છે અહીંયા 16મા સૂત્રમાં. એનો વિચાર હવે અહીંયા કરી રહ્યા છે કે અત્ર ઇદમ વિચાર્યતે બ્રહ્મચર્યાનંતરમ ગાર્હસ્થ્યમપી શ્રુત્યા બોધ્યતે. આ પણ મેં તમને સમજાવી દીધું હતું કે બ્રહ્મચર્યાનંતરમ ગાર્હસ્થમ અપી શ્રુત્વા બોધ્યતે. બ્રહ્મચર્ય પછી ગ્રહસ્થાશ્રમનો શ્રુતિથી બોધ થાય છે, બરાબર? અને બીજાનો પણ બોધ થાય છે. કોનાનો બોધ થાય છે? બ્રહ્મચર્ય આશ્રમ પછી બીજાનો પણ બોધ થાય છે. ખાલી ગ્રહસ્થાશ્રમનો બોધ નથી થતો. વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. વાન કઈથી આવી ગયું? ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ ના આવે? ગ્રહસ્થાશ્રમની પછીની વાત નથી કરતો, બ્રહ્મચર્ય આશ્રમ પછીની વાત કરું છું. તો વૈરાગ્ય આવે પછી સીધો સંન્યાસ આશ્રમ થઈ જશે. હા, એ હું કહેતો હતો. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. મેં આ ગઈ વખતે લીધું નતું? મને કેમ એવું લાગ્યા કરે છે કે મેં લીધું તું એમ? ના, સમજાવ્યું તું આપ થોડું. સમજાવ્યું તું ને? સમજાવ્યું તું એ છે. હા હા હા, જાબાલ ઉપનિષદમાં ને સમજાવ્યું તું થોડું. હા, રાઈટ. નહીં, એક એવું હતું ને કે બ્રહ્મચર્ય આશ્રમ પછી ડાયરેક્ટ સંન્યાસ લેવાનો પણ છે ક્રમ, ડાયરેક્ટ સ્કીપ કરીને. યા કહ્યું તું એ તમે સમજાવ્યું તું. સમજાવ્યું તું ને? હા, મેં કહ્યું હું હેલુસિનેટ તો નહીં કરતો. મેં કહ્યું કદાચ મેં નહીં કહ્યું હોય, કહ્યું છે ખબર. થયું છે, વાત થઈ છે. ઓકે. પણ બ્રહ્મચર્ય આશ્રમ એક એ મસ્ટ છે, મેન્ડેટરી છે ને? હા, એ તો શ્યોર, રાઈટ. કે ભણે જ નહીં તો કઈ રીતે સંન્યાસ? ભણવું તો પડશે ને.
ભણ્યા વગર તો કઈ રીતે થશે કાંઈ ઉદ્ધાર? એ તો અત્યારે થાય છે એ રીતે. ભણ્યા વગર ઉદ્ધાર નથી, ભણવું તો પડે. બરાબર. તો અત્ર ઇદમ વિચાર્યતે બ્રહ્મચર્ય અનંતરમ ગાર્હસ્થ્યમપી શ્રુત્વા બોધ્યતે. પહેલા આપણે એમ વાત કરી હતી કે બ્રહ્મચર્યાશ્રમ પછી સંન્યાસ્તાશ્રમમાં પ્રવેશ કરવાનો અધિકાર મળે છે ક્યારે? જ્યારે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. એટલે વચ્ચેની જે આશ્રમો છે એને સ્કીપ કરવાનો અધિકાર મળે છે અમુક અધિકારીઓને. જે લોકોને જે વિરાગીઓ છે એ લોકોને સંન્યાસનો જે જર્ની છે એ લોકોને સંન્યાસ, અને જે લોકો રાગી છે, અનુરાગી છે, એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, રાઈટ? બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, અને પછી સંન્યાસ્તાશ્રમ. એટલે શું છે કે ધીરે ધીરે એની ચિકિત્સા થાય. બહુ અનુરાગી હોય તો ભલે રહ્યો અનુરાગી, ધીરે ધીરે એની ચિકિત્સા કરવામાં આવે. પણ જો પહેલેથી જ વિરાગી હોય તો એને પેલું સ્કીપ કરવાનું અલાઉડ છે. ત્યાં કહે છે કે બ્રહ્મચર્યાનંતરમ ગાર્હસ્થ્યમપી શ્રુત્યા બોધ્યતે. બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત ઇત્યાદિ શ્રુતિભીર બ્રહ્મચારિણ એવ પ્રવ્રજનમપી બોધ્યતે. આ બંનેનો બોધ થાય છે. બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ પછી ડાયરેક્ટ સંન્યાસ્તાશ્રમ. બંનેનો બોધ શ્રુતિમાં થઈ રહ્યો છે. એવમ સતી અવિરોધાય યદહરેવ વિરજિત વા શ્રુતેશ્ચ રાગી તદ્રહિત ભેદેન વિષય ભેદો વાચ્ય. બંને શ્રુતિ આવી રહી છે. એ અમે તમને સમજાવ્યું હતું કે આ નહોતું સમજાયું? મને કેમ લાગી રહ્યું છે કે આ બધું મેં તમને સમજાવ્યું હતું? બંને પક્ષ જોઈ દીધા છે આપણે. આ જોઈ લીધો તો? હા. બંને પક્ષ જોયા હતા. અરે એ તો બધા બોલતા કેમ નહીં? શાંતિથી સાંભળ્યા કરે છે. આપણે ત્યાંથી જાણ્યું કે તત્ર બ્રહ્મચાર્ય વિશેષે અપી કઈથી? શુદ્ધિ વિશેષ એ છે ને, ત્યાર પછી વેદાંત વિજ્ઞાન ત્યાંથી આગળ લેવાનું છે. અચ્છા, તત્ર બ્રહ્મચર્ય અવિશેષે વિશેષે અપી. હા, હમ. અચ્છા, ચાલો તો હવે તો આમે એક જ લાઈન છે ને તો સમજાવી દઉં છું. ચાલો. બસ એવું કીધું. પહેલા બોલતા નથી, મેં કઈ ખબર નહીં, મને કેમ એમ લાગે છે કે મેં બધું સમજાયું છે. મને પાછું અલ્ઝાઇમર થઈ જાય છે, એટલે મને યાદ નહીં રહેતું કે હું શું મેં લીધું હતું પહેલા. એટલે ઓકે, સારું, લઈ જ લઉં છું હવે. ચાલો. તો કહે છે કે એવમ સતી અવિરોધા યદહરેવ વિરજેત શ્રુતેશ્ચ રાગી તદ્રહિત ભેદેન વિષય ભેદો વાચ્ય. તો બંને પ્રકારની શ્રુતિ મળે છે. એક તો યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત અને બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત. તો આ બધા જે મળી રહ્યા છે એમાં આપણે એક વાક્યતા કઈ રીતે કરવી? તો એમ કહે છે, સીધું વાત સમજો કે જે રાગી છે, અનુરાગ સાથેની વ્યક્તિ છે, જેને હજુ સંસારમાં વૈરાગ્ય નથી, એની ચિકિત્સા કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એટલે 4 આશ્રમો એને કરવા પડશે. જે વિરાગી છે એને સ્કીપ કરવાનો અધિકાર છે. એટલે વિષય ભેદ એટલે કે કોણ અધિકારી છે એના પર ડિપેન્ડન્ટ છે. વિષય ભેદ એટલે અધિકારી ભેદ. વિષય ભેદ એટલે શું સમજ્યા ને? વિષય ભેદ એટલે શું? અહીંયા વિષય ભેદો વાચ્ય એટલે શું? અધિકારીનો ભેદ. રાગી છે કે રાગ રહિત છે, એના પર ડિસિઝન કરવું. તત્ર બ્રહ્મચર્ય, હવે આગળ, તત્ર બ્રહ્મચર્ય અવિશેષેપી ભગવદ અનુગ્રહ વિશેષજ ચિત્તશુદ્ધિ વિશેષજ વેદાંતાર્થ પરિજ્ઞાનમેવ હેતુર્વાચ્ય. તત્ર બ્રહ્મચર્ય અવિશેષેપી, ત્યાં બ્રહ્મચર્ય અવિશેષ છે એટલે બંનેમાં કોમન છે. બ્રહ્મચર્ય બંનેમાં કોમન છે કે નહીં? રાગી હોય કે વૈરાગી હોય, બ્રહ્મચર્ય તો કોમન છે ને? જય શ્રી કૃષ્ણ. એ તો હોવું જ જોઈએ. રાગી હોય કે વિરાગી હોય, બ્રહ્મચર્ય તો કોમન છે ને? એક મિનિટ.
રાગી અથવા વિરાગી બંનેમાં બ્રહ્મચર્ય જે છે સમાન હોય છે. બ્રહ્મચર્ય સમાન હોવા છતાં કોઈક વિશેષતા આવી રહી છે. તો કઈ વિશેષતા આવી રહી છે? તો કહે છે કે ભગવત અનુગ્રહ વિશેષ જનિત. અવિશેષ કયો છે? અવિશેષ એટલે સામાન્ય, કોમન વસ્તુ કઈ છે બંનેમાં? બ્રહ્મચર્ય. 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 વિશેષ સ્પેશિયલ કેસ કયો છે? તો કહી રહ્યા છે, હવે કહે છે ભગવદ અનુગ્રહ વિશેષ જનિત. વિશેષજ ચિત્ત શુદ્ધિ વિશેષજ. એ ભગવાનના વિશેષ અનુગ્રહથી ઉત્પન્ન થતી શું? ભગવાનના વૈરાગ્ય. વિશેષ અનુગ્રહથી ઉત્પન્ન થતી શું? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ વિશેષજ. ચિત્ત શુદ્ધિ વિશેષજ. ચિત્ત શુદ્ધિ થઈ. એ ચિત્ત શુદ્ધિના કારણે શું થયું? વેદાંત અર્થ પરિજ્ઞાન. વેદાંતાર્થ પરિજ્ઞાન થયું. વેદાંતનો બરાબર અર્થનો જ્ઞાન થયું. જ્ઞાન થયું. એટલે અવિશેષ કોમન બ્રહ્મચર્ય આશ્રમથી કોઈક વિશેષ થયું. કોમન બંનેમાં છે. રાગવાળો પણ બ્રહ્મચર્ય આશ્રમ પાલે છે અને વિરાગવાળો પણ બ્રહ્મચર્ય આશ્રમ, તો એ જ બ્રહ્મચર્ય આશ્રમ પાળે. તો વિશેષ શું થયું? વિશેષ પેલા વિરાગવાળાને વિશેષતા શું થઈ? કે વિરાગવાળો જે હતો એનામાં વિશેષ ભગવદ અનુગ્રહ થયો. હા, ભગવદ અનુગ્રહના કારણે શું થયું? ચિત્ત શુદ્ધિ થઈ. ચિત્ત શુદ્ધિ થઈ. ને ચિત્ત શુદ્ધિના કારણે શું થયું? વેદાંતનું જ્ઞાન થયું. જુદું જ્ઞાન થયું. વેદાંત પરિજ્ઞાન થયું. હમ. બરાબર. હમ. હવે આવું થયું એટલે કહે છે ભગવદ અનુગ્રહ વિશેષજ જનિત ચિત્ત વિશેષજ ચિત્ત શુદ્ધિ વિશેષજ વેદાંતાર્થ પરિજ્ઞાનમેવ હેતુર્વાચ્ય. આ હેતુ કહેવો જોઈએ. જ મૂક્યું છે એટલે આ વિશેષ જ છે ને, હા. એ જ પદ જે છે ને, જ પદ જે છે એ ઉત્પન્ન કરવાના અર્થમાં. ઉત્પન્ન કર, જ એટલે જાયત, હા. જનક એમ. જનક. જનક વિશેષ અજન. અચ્છા. કારણ હમ. કારણ કાર્ય ભાવ છે, કાર્ય કારણ ભાવ છે. ચિત્ત હા. શુદ્ધિ જનક છે એમ. યા. એટલે ભગવદ અનુગ્રહ કારણ છે અને કાર્ય કોણ છે? ચિત્ત ચિત્ત શુદ્ધિ. શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ કારણ છે અને કાર્ય શું છે? આ વેદાંતનું જ્ઞાન. વેદાંત પરિજ્ઞાન. હમ. રાઈટ. હમ. અને વેદાંત પરિજ્ઞાનના કારણે શું થઈ રહ્યું છે? વિરાગ. વિરાગ્ય થઈ રહ્યો છે. વિરાગ. વૈરાગ્ય. હા, વિરાગ. બરાબર. એટલે પેલાને સંન્યાસ આશ્રમની આજ્ઞા છે ડાયરેક્ટ. બરાબર. એટલે યદહરે વિરજેત એ જે છે એ શ્રુતિ વાક્યને અહીંયા એમના ભગવત કૃપાથી લેવામાં આવ્યું છે એવું. હા, કારણ કે વૈરાગ્ય એમને એમ થોડી આવે. બધામાં વૈરાગ્યમાં પણ ભગવદ અનુગ્રહ મૂળમાં કામ કરે છે ને, એમ કહી રહ્યા. રાઈટ. હા, હા. ભગવદ અનુગ્રહથી ચિત્ત શુદ્ધિ થશે. હા. ચિત્ત શુદ્ધિ થશે તો પેલું વૈરાગ્ય અંદર, કારણ કે અહંતા મમતા ની શુદ્ધિ થશે ને ચિત્ત શુદ્ધિના કારણે. યા. નહીં તો બધા જ યજ્ઞ કરશે. ગ્રહસ્થમાં જે યજ્ઞ કરવાનું કહ્યું છે ચિત્ત શુદ્ધિ માટે કહ્યું છે ને. યજ્ઞ કેમ કરવા? વાય ટુ ડુ યજ્ઞ ઇન ગૃહસ્થાશ્રમ? બોલો. ગૃહસ્થાશ્રમીય યજ્ઞ કેમ કરાલા? બોલો. સર્વનિર્ણય પ્રકરણ. માટે. સર્વનિર્ણય પ્રકરણ. હમ. યજ્ઞથી શું મળે? સ્વર્ગલોક ને એવું બતાવે છે ને ત્યાં તો. સ્વર્ગલોક એટલે શું? આત્મસુખ. આત્મસુખ. આત્મસુખ એટલે શું? છેલ્લે ચિત્ત શુદ્ધિ આવશે એમ. ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ. હમ. સિદ્ધાંત ઉલક બે બાજુ નથી. બરાબર. હમ. હમ. સમજમાં આવ્યું? હમ. હમ. એટલે પેલી પ્રક્રિયાથી જાય તો પહેલાથી જ જો એને ચિત્ત શુદ્ધિ થઈ હોય તો ગ્રહસ્થાશ્રમમાં જરૂર નથી એને જવું. રાઈટ? તમે સમજ્યા? નહીં તો ગ્રહસ્થાશ્રમમાં જઈને એને ચિત્ત શુદ્ધિ કરવી પડે ને. હમ.
એટલે બ્રહ્મચર્ય પછી જો એને ભગવત અનુગ્રહ થાય હા તો એને આ બધું થાય તો આ પ્રોસિજર થાય ને એને વૈરાગ્ય આવે તો એ સંન્યાસ લઈ શકે એવું ડાયરેક્ટ કહેવાનું. હા, ડાયરેક્ટ ડાયરેક્ટ હા, હા બીજા સ્ટેપ કર્યા વગર. હા હમ અને જો ના થતી હોય તો ગ્રસ્થમાં તો જાય, સ્ટેપ કરવાના. હા હા, ગ્રહસ્થમાં ગ્રસ્થ આશ્રમમાં જઈને યજ્ઞ કરવાના. હમ યજ્ઞ કરવાથી શું થશે? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધ થશે. રાઈટ. હમ એટલે વાનપ્રસ્થમાં જઈ શકશે, નહીં તો વાનપ્રસ્થમાં જ નહીં જઈ શકે. ઓ, હમ, હમ, હમ. ચિત્ત શુદ્ધિ થવું જોઈએ ને, હમ, હમ, હમ. નહીં તો યજ્ઞનો કારણ પછી કરવાનું શું? પ્રાકૃતિક યજ્ઞો કરીને ચિત્ત શુદ્ધિ થવી જોઈએ ને. યા આપણે એવું નતું જોયું કે જે ટાઈમ બાઉન્ડ જે છે એમાં તો ખાલી બ્રાહ્મણોને જ અધિકાર છે, રાઈટ? સંન્યાસ આશ્રમનો એવું નતું? સંન્યાસ આશ્રમ ખાલી બ્રાહ્મણ બ્રાહ્મણ માટે જ કહી રહ્યો છું ને હું. બ્રાહ્મણ માટે જ. ઓકે, હા. હા. સિક્વન્સમાં જવા માટે બ્રાહ્મણનો અધિકાર છે, પણ ડાયરેક્ટ સંન્યાસ યદહરે વિરજે તદહરે પ્રવ્રજેતમાં બ્રાહ્મણ એકલાનો નથી અધિકાર, ત્યાં બધાનો જેને જે બધાનો છે. ભગવત કૃપા જેની પર થઈ એને લાગુ. હા, એ તો બધાનો અધિકાર છે. ઓકે, હા. યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત, એમાં તો બધાનો અધિકાર છે. પણ એમાં પાછું બ્રહ્મચર્ય તો મસ્ટ આવે ને. બ્રહ્મચર્ય આવે, પણ કહેવાનો આશય એ છે હા કે યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત તો કોઈની પણ લાગુ થઈ શકે છે, એટલે પ્રધાનતા આશ્રમની નહીં પણ હમ વૈરાગ્યની છે. વૈરાગ્યની છે. બરાબર. હમ, હમ. હમ. પછી કહે છે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ સંયોગાદ સંન્યાસ યોગાદ યતયઃ શુદ્ધ સત્વાત ઇતિ શ્રુતિર ઇમમેવ અર્થમાહ. તેથી શ્રુતિ પણ એવું કહે છે. ક્યાંનો છે શ્રુતિ ભાઈ? મહાનારાયણીય ઉપનિષદની અંદર છે. મહાનારાયણીય ઉપનિષદની અંદર કહે છે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગા યતયઃ શુદ્ધ સત્વા. વેદાંતના વિજ્ઞાન નો અર્થ જેમણે સુનિશ્ચિત કર્યો છે તેવા સંન્યાસીઓથી શુદ્ધ સત્વવાળા યતિઓ, આને કહેવાય ઉર્ધ્વરેતસ. મહાનારાયણી ઉપનિષદમાં જો શું કહ્યું છે? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગા યતયઃ શુદ્ધ સત્વ. આ ઉર્ધ્વરેતસ કહેવાય. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થ જેણે કરેલો છે, સંન્યાસ યોગથી શુદ્ધ સત્વવાળા થયા છે એવા યતિઓ, they are called as ઉર્ધ્વરેતસ. ચિત્ત શુદ્ધિ અલ્ટિમેટલી સત્વ સાત્વિક, રાઈટ? એ થયું ને? ચિત્ત શુદ્ધિ થયેલા લોકો, સાત્વિક થયું. સત્વવાળા, શુદ્ધ સત્વવાળા. શુદ્ધ સત્વવાળા. શુદ્ધ સત્વા. હા, તો તથા ચ એતાદૃશા એવ ઉર્ધ્વરેતસ ઇતિ ઉચ્યન્તે. બરાબર. આ લોકોને શું કહેવાય છે? શું કહેવાય છે આ લોકોને? ઉર્ધ્વરેત. ઉદ્ધવરેતસ. ઉર્ધ્વરેતસ. આને ઉર્ધ્વરેત કહેવાય. આ લોકો આવા લોકો એને શું કહેવાય? ઉર્ધ્વરેત. આ ગોખી નાખવાનું. બરાબર. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગા યતયઃ શુદ્ધ સત્વાત. આ લોકોને ઉર્ધ્વરેતસ કહેવાય. આવા પુરુષોને ઉર્ધ્વરેતસ કહેવાય.
तथा च एतादृशा एव ऊर्ध्वरेतस् इति उच्यन्ते एवं सति ऊर्ध्वरेतस्सु कर्माभाव उक्तरीत्या त्वयापि त्वयाप्युरिकार्य इति ज्ञानरहितानां कर्मण्यधिकारस्तद्वतां संन्यास इति त्वदुक्ताद् विपरीतोऽर्थः सिद्ध्यतीति क्व कर्मशेषत्व संभावना ज्ञाने क्वेश्चन मार्क। તેથી આવા જે ઉર્ધ્વરેતસ પુરુષો છે એમને કર્મનો અભાવ છે, કેમ કે ગ્રહસ્થાશ્રમમાં એન્ટ્રી નથી, એટલે ગ્રહસ્થાશ્રમ એમને છે જ નહીં પ્રાપ્ત. તો જો એને ગ્રહસ્થાશ્રમની પ્રાપ્તિ જ નથી તો કર્મની પ્રાપ્તિ કઈ થશે? એને યજ્ઞની પ્રાપ્તિ થશે? એને બોલો, ઉર્ધ્વરેતસ ને યજ્ઞની પ્રાપ્તિ થશે? ના, નહીં થાય. નહીં. એટલે ઉર્ધ્વરેતસ ને તો ડાયરેક્ટ જ, તો જો ડાયરેક્ટ હોય સંન્યાસ તો કર્મનો અભાવ છે, કર્માભાવ છે, બરાબર કે નહીં? તો તેથી કરીને જો ઉર્ધ્વરેતસ ને કર્માભાવ હોય અને જે લોકો ઉર્ધ્વરેતસ ના હોય એટલે કે તદ્રહિતા નામ એટલે જ્ઞાન રહિત છે એ લોકોને કર્મમાં અધિકાર છે. તો જ્ઞાનીઓ માટે સંન્યાસ અને જ્ઞાન રહિતો માટે કર્મ એવું અહીંયા કહેલું છે. મહાનારાયણીય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ ની અંદર તો આમ કહેલું છે. તો હવે તમે એમ કહો, જૈમિની ને પૂછે છે, હવે તમે કહો કે ક્યાં જ્ઞાન કર્મનો અંગ થયો? કારણ કે અહીંયા તો ડાયરેક્ટ સ્કીપ કર્યો છે કર્મને. જ્ઞાનથી ભગવદ અનુગ્રહથી ચિત્તશુદ્ધિથી શું હતું? ચિત્તશુદ્ધિથી વેદાંત જ્ઞાન, અને વેદાંત જ્ઞાનના કારણે મોક્ષ પ્રાપ્તિ થઈ કે નહીં? સંન્યાસના કારણે મોક્ષ પ્રાપ્તિ, બરાબર? તો પછી અહીંયા કર્મનો અંગભૂત કઈ રીતે કહી શકે જૈમિની? કર્મ તો સ્કીપ થઈ ગયો, ખાલી જ્ઞાન થયું, અને અહીંયા તો ડાયરેક્ટ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો કર્મ ક્યાં છે અહીંયા? તો બ્રહ્મવિદ શબ્દ છે, બ્રહ્મને જાણનાર, બ્રહ્મને કર્મ કરનાર નહીં, બ્રહ્મને જાણનાર. બ્રહ્મવિદ વિદ પદ છે, જાણવું. સમજ્યા? તો હવે આ રીતે પ્રશ્ન પૂછી રહ્યા છે કે કઈ રીતે જ્ઞાન કર્મનો અંગ થઈ શકે, ન થઈ શકે. હવે એક પુનઃ પૂર્વ પક્ષ આવી રહ્યો છે. નનુ સંન્યાસેપી તદાશ્રમીણમ કર્માસ્તિ વૈરાગ્ય સહકૃતમ જ્ઞાનમ તત્શેષભૂતમ તદ અસહકૃતમ તદ અગ્નિહોત્રાદિશેષભૂતમ ઇતિ ન વૈપરીત્યમિતિ પ્રાપ્ત આહ શબ્દેહિ ઇતિ. અરે આ ભાઈ, આટલું સમજાયું કે નહીં? આટલું હું આગળ વધું કે નહીં? હા, છેલ્લું વાંચ્યું એ તમે સમજાવો હવે. એ તો હું સમજાવું છું. હા, ત્યાં સુધી સમજાયું. એને શંકાથી. કર્મ હા, શંકાથી સમજાવો. એ તો હું સમજાવું છું. એના પહેલાનું સમજ પડી કે નહીં? હા. યા હા, સમજ પડી. હા, બસ તો વાંધો નહીં. કૌશિકાબેન સમજી ગયા.
કે હા પાડશે ને ત્યાં સુધી બોલ્યા જ કરશે. સીધી હા પાડી દો. ચાલ. પાછા પૂછો તો એટલે સમજાયો તો જ કહેવાય. પછી મારું શું કરીએ? ના ના, પોષિકાબેન એકદમ શાર્પ છે. ના ના એવું નથી. મારા જેવાને હા કહેતા પહેલા શાર્પ છે. તો શંકા, શંકા એ છે કે ભાઈ બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસ્તાશ્રમમાં જવાનું હમાઈ જા, પણ હમાઈ જા, પણ સંન્યાસ્તાશ્રમમાં તે કર્મ તો કરવા જ પડે હે કે નહીં મારા વાલા? નનુ સંન્યાસેપી તદાશ્રમેણમ કર્માહ સ્થિતિ વૈરાગ્ય સહકૃતમ જ્ઞાનમ તચ્છેષભૂતમ તદસહકૃતમ તદગ્નિહોત્રાદિ શેષભૂતમ ઇતિ ન વૈપરીત્યમ ઇતિ પ્રાપ્તમાહ શબ્દે. પ્રશ્ન કરતા શું કહે છે? સંશય કરતા કે સંન્યાસ્તાશ્રમમાં પણ એ આશ્રમો વાળાઓને પણ કર્મ તો કરવા જ પડતા હોય છે. સાવ કઈ કર્મ વિહીન તો નથી આવી જતું. કર્મ કયા પ્રકારના કરવા પડતા હોય છે? કર્મોમાં શૌચ કરવો પડતો હોય છે કે નહીં? સંન્યાસીઓને શૌચનું પાલન. આચમન કર્મ કરવું પડતું હોય છે કે નહીં? સ્નાન કર્મનો અંગ. અષ્ટગ્રાસ ભક્ષણ કર્મનો અંગ. યોગાભ્યાસ કર્મનો અંગ. આ બધું સંન્યાસીઓને કરવું પડે કે નહીં? સંન્યાસી થયા એટલે કઈ રમતો જમતો ઘોડો રમતો જમતો છૂટતો થોડી. જે કરવું હોય તે કરો. અત્યારના સંન્યાસ સંપ્રદાય જે છે ગુજરાતનો, એમાં તો લાડુ પૂડી મોહનથાળ ખાવાનો સંપ્રદાય એટલે જલસો. એવું તો નથી ને? સંન્યાસ આશ્રમ વાળાને પણ અમુક કર્મ તો કરવા જ પડશે. એમ શૌચ, આચમન, સ્નાન, અષ્ટગ્રાસ ભક્ષણ, યોગાભ્યાસ, આવું બધું તો પાછું એને કરવું પડશે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે વૈરાગ્ય સહિત જ્ઞાન, વૈરાગ્ય સહકૃતમ જ્ઞાનમ, આવું જ્ઞાન જે છે એ આ કર્મ જે કરી રહ્યો છે સંન્યાસાશ્રમના અંદર રહીને જે કર્મો કરી રહ્યો છે એ કર્મોના અંગભૂત જ્ઞાન છે એમ માની લો. એટલે એને કે એને પ્રકારે એને બેસાડી દેવું છે ચોકઠું. ચોકઠું બેસાડીએ કે ને ગુજરાતીમાં શું કહેવાય એને? ચોકઠું બેસાડી દીધું ગમે ત્યાં. ના બેસતું હોય તો બેસાડી દો, મારી મચેડીને બેસાડી દો ચોકઠું. બરાબર? સમજ્યા કે નહીં? ચોકઠું બેસાડવું. મારી મચેડીને બેસાડી દો તમારે. ઘૂસતું ના હોય તો ઘુસાડી દો, બેસાડી દો. એવી રીતે આ ચોકઠું બેસાડવાનો ટ્રાય કરે છે પૂર્વ પક્ષી. કહે છે કે ભાઈ સંન્યાસ આશ્રમની અંદર એ કર્મ તો કરવા પડે, તો એ કર્મના અંગભૂત માની લો આ જ્ઞાનને. આજે વૈરાગ્ય સહિતનું જ્ઞાન છે એને એમ માની લ્યો. તો કહે છે નહીં, આવું ન થાય. કહે છે ઇતિ ન વૈપરીત્યમ ઇતિ પ્રાપ્ત આહ શબ્દે ઇતિ. નહીં 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 નહીં, શબ્દે હિ. શબ્દ પ્રમાણ એવું મળે છે કે એ કર્મ, એ જ્ઞાન કર્મનો અંગ નથી, એવો શબ્દ પ્રમાણ મળે છે એમ જવાબમાં કહે છે સિદ્ધાંતી. કહે છે જ્ઞાન સ્વરૂપમ તત્ફલમ ચ ન યુક્તિ સિદ્ધમ કિંતુ વેદ માત્ર સિદ્ધમ. અરે ભાઈ જ્ઞાન સ્વરૂપ જે છે અને એનો ફલ જે છે જ્ઞાનનો સ્વરૂપ
અને જ્ઞાનથી થતો ફલ એ કઈ પોતાની યુક્તિથી નથી વિચારવાની કે જેમ મન ફાવે તેમ ચોકઠું બેસાડી દો તમે. ચોકઠું એવી રીતે ન બેસે. કઈ રીતે બેસે? ન યુક્તિ સિદ્ધમ કિંતુ કિંતુ વેદ માત્ર સિદ્ધમ. વેદથી જ વેદ માત્ર સિદ્ધમ. એમ તમે કહો કે ચોકઠું બેસાડી દો ને તમે તમારે, લાકડે માકડું વળગાડ દો. હા એવું તો ચોકઠું ન બેસે મારા વાલા. વેદ વેદ માત્ર સિદ્ધમ. ખબર પડી? વેદ માત્ર સિદ્ધમ એટલે શબ્દ પ્રમાણે સિદ્ધમ. શબ્દેહી. સૂત્રમાં આવે છે ને શબ્દેહી. વેદ માત્ર સિદ્ધમ એ રીતે. તત્ર તું તો હવે કહે છે ભાઈ કયા વેદનો શ્રુતિ શબ્દ પ્રમાણનો ઉપયોગ કરીને સમજી શકાય આને, કયો પ્રમાણ? તો કહે છે ત્યાં વેદમાં તો તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી. ક્યાં આવે છે આ ક્યાં આવે છે? તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી નાન્ય પંથા યનાય વિદ્યતે તસ્ય ધીરાઃ પરિજાનન્તિ યોનિમ મરીચીનામ પદમિચ્છન્તિ વેદસા યો દેવેભ્ય આતપતિ યો દેવાનામ પુરોહિત. જો કે મારાથી ગવાય નહીં, પણ ક્યાં આવે છે? પુરુષ સૂક્તમ હતું એ. પુરુષ સૂક્તમમાં. તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી. અમે પેલું સ્નાન યાત્રામાં પછી મારાથી એ બોલાઈ જાય. બોલાય નહીં હો ભાઈ. અભ્યાસ પૂરતું છૂટ. હા, અભ્યાસ પૂરતું છૂટ, પણ બોલાય નહીં. બોલાય નહીં. બ્રહ્મવિદાપ્નોતિ પરમ. બરાબર. આ પણ ત્યાં વેદાંત સોરી વેદ માત્ર સિદ્ધમ શબ્દ પ્રમાણ. જૈનમ વિદુરમૃતાસ્તે ભવંતી ઇત્યાદિ વાક્યૈઃ બ્રહ્મજ્ઞાનસ્ય મોક્ષ એવ ફલમ શ્રૂયતે. આ બધા શબ્દ પ્રમાણ આપ્યા સિદ્ધાંતી એટલે ગુસાઈજીએ. કહે છે તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી. ત્યાં શબ્દ છે તમે એવમ વિદ્વાનમ. આને જાણવાથી શું પ્રાપ્ત થાય છે? પુરુષને જાણવાથી શું પ્રાપ્ત થાય છે? અમૃત મોક્ષ. અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. અમૃતમ ઇહ ભવતી એટલે અમૃત શબ્દથી શું સૂચિત થાય છે? મોક્ષ. મોક્ષ. એક્ઝેક્ટલી. તો ત્યાં કર્મ ક્યાં આવ્યો વચ્ચે? તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી. જ્ઞાનથી, પુરુષના જ્ઞાનથી. તમે સમજ્યા? જ્ઞાનથી ડાયરેક્ટ મોક્ષ. વેર ઇઝ કર્મ? તો કર્મ જ્ઞાન એ કર્મનો અંગ છે. કઈ રીતે થયો અહીંયા? જ્ઞાન જે છે કર્મશેષ ભૂત છે એ કઈ રીતે કહેવાય? પછી જ્ઞાન જો કર્મશેષ હોય તો શું થવું જોઈએ ખરેખર? એક્સક્યુઝ મી. તમેવમ વિદ્વાનમ એ પુરુષના જ્ઞાનથી કર્મ કરવાનો અધિકાર મળે છે એવું કેવું જોઈતું હતું. અને કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે એમ કેવું જોઈતું હતું. પણ અહીંયા તો ડાયરેક્ટ સ્કીપ. તમે એવમ વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતી. જો જ્ઞાન કર્મશેષ ભૂત હોય તો જ્ઞાન પહેલા આવવું જોઈએ, પછી કર્મ આવવું જોઈએ, પછી મોક્ષ આવવો જોઈએ. તમે સમજ્યા? સમજાય કે નહીં? હંધુય સમજાયું કે નહીં? કેવું? અંધું? હંધુય એટલે બધું. અંધું એટલે બધું. સર્વતર. ના ના,
કાઠિયાવાડી છે આ. કાઠિયાવાડી હંધુ? હા, શીખી રહ્યો, કાઠિયાવાડી શીખે, હંધુ. હા, હંધુ. અહં. હમ. બધા લોકોને કાઠિયાવાડી શીખવાડે જ ને, એટલે પ્રેક્ટિસ કરું છું. કોઈ કાઠિયાવાડી છે કે નહીં અહીંયા? વચમાં સુરતનું બોલે એવું મને હા લાગે. હે? હા અમે કાઠિયાવાડી. તમે હા. ભાવનાબેન કાઠિયાવાડી છે? ના હું સરોજ સરોજબેન, સરોજબેન. કાઠિયાવાડી. હા. અને આ ઠીયાવાડી. ભાવનાબેન શું બોલી રહ્યા છે? એમનો વિડીયો ઓન થઈ ગયો. અરે તમારો વિડીયો ઓન થઈ ગયો ભાવનાબેન. હા, સરોજબેન કાઠિયાવાડી છે? હા અરે તો હંધુઈ એટલે એ જ ને. હા હંધુ એટલે બધું. હા, બધું છે. મને આવડે, મને આવડી ગયું. આ સમજ્યા કે નહીં એ બી હવે સમજ્યા હમૈજા, કે નહીં તમે? હમૈજા, હમૈજા. હવે છે. સમજ્યા હંજા નહીં. હંજા હંજા. સમજ્યા જે છે ને એ ચરોતરી છે, પણ હમૈજા તમે બોલો ને તો એ કાઠિયાવાડી. બરાબર. જો હું એકદમ આમ ડાયલેક્ટ્સ બધા શીખી રહ્યો છું અત્યારે. ના પહેલા તમે બોલ્યા ને તો મને એવું લાગ્યું સુરતનું બોલે છે. ના, કાઠિયાવાડી છે, હમૈજા. તમને સરસ કોપીરાઈટ કરતા આવડે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. સુરતની લેંગ્વેજ તો આખી અલગ જ આવે એકદમ. સુરતી તો અલગ જ છે. યસ યસ યસ. નહીં, સુરત મારે નથી હું તો બરાબરનો પછી ગાલાગાળી કરતો થઈ જવું એટલે. ચાલો નેક્સ્ટ. તો હમૈજા. ક્યાં ગયો? હા, તો કર્મશેષ ભૂત ભાઈ નથી આ. આગળ કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. અરે તો કહે છે કે બ્રહ્મવિદ શબ્દ આવ્યો. બ્રહ્મવિદ, જાણ્યું બ્રહ્મને. બ્રહ્મને જાણવાથી શું કર્મની પ્રાપ્તિ? ના, તો પરમ મોક્ષ. મોક્ષ, પરમ. પરબ્રહ્મ પ્રાપ્તિ. બરાબર. તો ત્યાં કર્મ કઈથી વચ્ચે આવ્યો? નહીં આવ્યો. એટલે કર્મશેષ નથી. જ્ઞાન ઇઝ નોટ અ પાર્ટ ઓફ કર્મ. સમજમાં આવ્યું? બ્રહ્મવિદ આપનોતિ પરમ યૈનમ વિદુરમૃતાસ્તે ભવંતી. આ બધા જે વાક્યો છે, ધવલભાઈ મને કેટલામો નંબર છે જરા કહેશો? કારણ કે મેં પાછળથી ચાલુ કર્યું કમ્પ્યુટર. શું આ કયા પેજ પર એટલે કયું તમે અત્યારે લો છો મને? 17મો સૂત્ર છે. ઓકે. તો તો બાણું છે ને પેજ. 492 પેજ. તો કહે છે કે જાણે છે, બૃહદારણ્યક ઉપનિષદમાં એ કહે છે કે તે જાણે છે યૈનમ વિદુરમ અમૃતાસ્તે ભવંતી. જે આને જાણે છે તે અમૃતત્વ પ્રાપ્ત કરે છે અથવા અમૃત બને છે. ભવંતી બને છે. કોને? શું કર્મ કરવાથી અમૃત બને છે? શું જાણવાથી અમૃત? એવું લખ્યું છે. એટલે જ્ઞાનથી કર્મ, કર્મથી મોક્ષ એવું નથી. જ્ઞાનથી ડાયરેક્ટ મોક્ષ. મોક્ષ. એટલે કર્મશેષભૂત થયો જ્ઞાન? ના, નહીં થયો. તો કેવી રીતે તમે કહો છો કે સંન્યાસ્તાશ્રમમાં કર્મ તો કરવા જ પડે છે ને, એટલે કર્મના અંગભૂત સમજી લો? અરે ભાઈ, કઈથી સમજી લ્યો? સમજી ગયા તમે? નથી પોસિબલ. એવું સમજવું એવું પોસિબલ જ નથી. કારણ કે મોક્ષ કોના કારણે મળ્યો? શૌચના કારણે મળ્યો કે જ્ઞાનના કારણે મળ્યો? જ્ઞાનના કારણે. જ્ઞાનના કારણે. મોક્ષ કોના કારણે મળ્યો? પેલું જ્ઞાનના કારણે. પેલું શૌચ કર્યું એટલા માટે મળ્યો? ના, નહીં. સમજ્યા? એવી રીતે. તો ક્યાં તો પાછું ભૂલી ગયો હું. હા, બ્રહ્મજ્ઞાનસ્ય મોક્ષ એવ ફલમ શ્રૂયતે. બ્રહ્મજ્ઞાનના કારણે મોક્ષ મળ્યો છે, કર્મના કારણે મોક્ષ નથી મળ્યો.
સર્વસાધનાનામ સાક્ષાત પરંપરા ભેદેન તત્રૈવ પર્યવસાનાत् સર્વસાધનાનામ સાક્ષાત પરંપરા ભેદેન તત્રૈવ બ્રહ્મજ્ઞાનનું ફલ મોક્ષ છે. કારણ કે બધા જ સાધનો સાક્ષાત કે પરંપરાથી મોક્ષમાં જ પર્યવસન થાય છે, ત્યાં જ પર્યવસિત થાય. સમજ્યા? તો કહે છે આ તો ધર્મી ગ્રાહક માનમ વિરોધાત સંન્યાસાશ્રમીણ કર્મશેષત્વમ અપી ન વક્તુમ શક્યમ. એટલે આ ધર્મી ગ્રાહક માન જે છે, ધર્મી ગ્રાહક માન એટલે આ હમણાં મેં તમને કહી ને 3 શ્રુતિઓ. ધર્મી ગ્રાહક માન એટલે આ માન એટલે રિસ્પેક્ટ નહીં, માન એટલે પ્રમાણ. હા 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 માન શબ્દેન પ્રમાણે, માન શબ્દનો અર્થ છે પ્રમાણ. માન એટલે રિસ્પેક્ટ નહીં. તો અહીંયા કહે છે ધર્મી ગ્રાહક પ્રમાણના વિરોધથી સંન્યાસ્તાશ્રમ વાળાઓને કર્મનો અંગ ન કહી શકાય. ધર્મી ગ્રાહક પ્રમાણ વિરોધ એટલે ધર્મી ગ્રાહક પ્રમાણ એટલે શું? આ ધર્મી ગ્રાહક જે મેં હમણાં તમને કહ્યું. તમને શું 3 શ્રુતિઓ કઈ? આ 3 શ્રુતિ કઈ ને તે તમ એવં વિદ્વાન અમૃત એવં વિદ્વાનમ અમૃતમ ઇહ ભવતિ. એ રીતે બ્રહ્મવિદ આપનોતિ પરમ યૈનમ વિદુર અમૃતાહ તે ભવંતિ. બરાબર? તો ધર્મી ગ્રાહક માનથી વિરોધ આવે છે એટલે યોગ્ય કહેવું, એવું કહેવું યોગ્ય નથી, કર્મશેષભૂત છે એમ. હવે આગળ નનુ એવમ, ફરી પાછો ક્વેશ્ચન આવ્યો, એક ફરી સંન્યાસ વૈયર્થમ ઇતિ ચેત ન. અરે તો પેલો શંકાકાર કહે છે કે ભાઈ તમેવમ વિદ્વાનમ અમૃતમ ભવતી, એટલે જ બ્રહ્મજ્ઞાનના કારણે મોક્ષ મળે, તો સંન્યાસનો તો ઉપયોગ જ નથી અહીંયા ભાઈ. તો સંન્યાસની વૈયર્થાપત્તિ આવી જશે, યુઝલેસનેસ આવી જશે. પ્રશ્ન કરતા શું કર્યો? પ્રશ્ન ખ્યાલ આવ્યો? નનુ એવમ સંન્યાસ વૈયર્થમ ઇતિ ચેત. તમને ખ્યાલ આવ્યો એને શું કહ્યું? સંન્યાસ બ્રહ્મ જ્ઞાન થી ડાયરેક્ટ જો મળી જતું હોય તો સંન્યાસ આશ્રમ વચમાં ક્યાં આવ્યું? હા, પછી કરવાનું શું? સંન્યાસ આશ્રમને ડાયરેક્ટ બ્રહ્મચર્ય આશ્રમથી બ્રહ્મ જ્ઞાન લઈને ડાયરેક્ટ જ મોક્ષ. સંન્યાસ આશ્રમને કરવાનું શું? હા, ક્વેશ્ચન ખ્યાલ આવે? યસ. તો કહે છે નહીં, ઇતિ ચેત ના, એવું નહીં. બ્રહ્મવિદ અતિરિક્ત સંગસ્ય, શું છે આ? સંગસ્ય જ છે ને ભાઈ? સંગસ્ય છે. ભગવદ વિસ્મારકત્વેન આવશ્યક, ભગવદ વિસ્મારકત્વેન અવશ્ય ત્યાજ્યત્વેન શ્રુત્યા કથનાत् અતએવ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ ઇતિ ઉક્ત્વા સંન્યાસ યોગાદ યતયઃ શુદ્ધ સત્વાદ ઇતિ ઉક્તમ. હા, તો કહે છે કે નહીં, એવું નથી. ઇટ ઇઝ નોટ યુઝલેસ. સંન્યાસ એ યુઝલેસ નથી, સંન્યાસ રિક્વાયર્ડ છે, એનું એક યુટિલિટી છે. તો કહે છે ભાઈ યુટિલિટી શું છે સંન્યાસની, શું ઉપયોગ છે એનો? તો કહે છે બ્રહ્મજ્ઞ સિવાય બીજાનો સંગ, બ્રહ્મજ્ઞ સિવાય બીજાનો સંગ. બ્રહ્મજ્ઞાની તો હોય પણ જો અન્ય દુસ્સંગમાં પડે તો મટિયા મેટ. તમે સમજ્યા? બ્રહ્મજ્ઞાની હોય
પણ બાપડો દુસ્સંગમાં ફસાઈ જાય તો બધું બ્રહ્મ જ્ઞાનનું મટિયામેટ થઈ જાય, પછી મોક્ષ ન મળે. હા, મટિયા મેટલ નકામું થઈ જાય ને. નકામું. હા, દુસંગથી ને બધું જતું રહે, ભૂલી જાય બધું. તો બ્રહ્મજ્ઞાનીને રિક્વાયર્ડ છે કે તે સેક્લુડેડ રહે, એટલે કે સંન્યાસી રહે, હા. વિરાગી રહે, દુસ્સંગથી દૂર રહે, હમ. જેથી ભગવાનનું વિસ્મરણ ન થાય, સત્સંગમાં રહે, દુસ્સંગથી દૂર રહે. એ સંન્યાસીઓ એ સંન્યાસ્તાશ્રમથી એને પદાને પ્રાપ્ત થાય છે. એટલે સંસ્કૃત કરે છે, બ્રહ્મજ્ઞાની છે, પણ એ બ્રહ્મજ્ઞાનને પ્રોટેક્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની? સંન્યાસ્તાશ્રમ. હે, જો સંન્યાસ્તાશ્રમમાં ન રહો તો પ્રોટેક્શન ના મળે. બરાબર? પેલું પ્રોટેક્શન જતું રહે, કવચ. દુસ્સંગ બધા દુસ્સંગમાં પડી જાય પછી. સમજ્યા? તો એ દુસ્સંગ થી પ્રોટેક્ટ કરે આપણને. અને ઉપરથી સંન્યાસ જે છે સત્વશોધક કયો છે. સંન્યાસને જ્ઞાન સ્વરૂપને સંન્યાસ ઉપકારક છે. તમે સમજ્યા? જ્ઞાન જે છે એને ઉપકારક કોણ છે? વૈરાગ્ય, સંન્યાસ. સંન્યાસથી વૈરાગ્યપૂર્ણ જ્ઞાન ન હોય તો એ જ્ઞાન જે છે એ દુસ્સંગના કારણે કરપ્ટ થઈ જાય, વળી પાછી પ્રોબ્લેમ એ આવે છે. સમજ્યા? એટલે કહે છે કે સંન્યાસ તો સત્વશોધક છે. સત્વશોધન થશે તો વેદાંત પરિજ્ઞાન સુનિશ્ચિતાર્થા થશે અને એનાથી મોક્ષ મળશે. રાઈટ? એટલે અહીંયા શ્રુતિમાં પણ કહે છે, શ્રુતિમાં શું કહ્યું છે? જો એક્ઝેક્ટ વર્ડ શું છે? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. આખું વાંચો. ક્યાં છે ભાઈ? ક્યાં ગયું એ? હા, સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વા છે ને. યુટિલિટી છે કે નહીં સંન્યાસની? વેદાંત વિજ્ઞાન તો છે અને સુનિશ્ચિતાર્થ પણ છે, પણ પ્રોટેક્શન બાય સંન્યાસ યોગાત. સમજ્યા? ધવલભાઈ, આ શુદ્ધ સત્વ કીધું જે છે એ તો વસુદેવજી બી શુદ્ધ સત્વ આપણે નહીં. ધીસ ઇઝ શુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વાત અહીંયા મીનિંગ અલગ છે. અંતઃકરણ શુદ્ધિ છે. અહીંયા અંતઃકરણ શુદ્ધિ છે. એ નહીં, પેલો નહીં. વસુદેવ શુદ્ધ વિશુદ્ધ સત્વાત કહે છે ને જન્મ પ્રકરણમાં, એ અહીંયા નથી રિફર કર્યું. તો સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વાત. તો સંન્યાસનો તો ઉપયોગ છે, યુટિલિટી. સમજ આવી ગયું? હું આગળ જઉં. બોલો. હા હા. કોઈ બોલતું નથી એટલે. જલ્દી મ્યુટ નથી ખોલતું, વાર લાગે છે. અચ્છા. અત્ર પંચમ્યંતઃકરણે સંસ્કાર વિશેષાધાયકત્વં ચ પ્રતીયતે સંન્યાસસ્ય સ ચ સંસ્કારઃ ફલોપકાર્યંગમ ઇતિ આવશ્યકઃ સંન્યાસો મર્યાદા માર્ગે. મર્યાદા માર્ગમાં સંન્યાસ આવશ્યક છે એમ મહાપ્રભુજી કહે, ગુસાઈજી કહે છે. સત્વશોધનના માટે મર્યાદા માર્ગમાં સંન્યાસ જે છે એ આવશ્યક છે. સત્વશોધનના માટે મર્યાદા માર્ગમાં. ખ્યાલ આવ્યો?
મર્યાદા માર્ગમાં સંન્યાસાશ્રમ સુધી પહોંચવું જ પડે. પછી સત્વ શોધન થાય, જ્ઞાન પરિજ્ઞાન થાય, અને પછી મોક્ષ પ્રાપ્તિનો પ્રકાર. તું પુષ્ટિ માર્ગે તું અન્યૈવ વ્યવસ્થા. પુષ્ટિ માર્ગમાં વ્યવસ્થા નથી. બરાબર? પુષ્ટિ માર્ગે તું અન્યૈવ વ્યવસ્થા. પુષ્ટિ માર્ગમાં તો અન્ય જ વ્યવસ્થા છે. ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયશ્રેયો ભવેદિહ ઇતિ વાક્ય. પુષ્ટિ માર્ગમાં કેવલ અને કેવલ ભગવદ પ્રેમના કારણે ફલીભૂત થતી જે ભગવદ આસક્તિ, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એનાથી એ પ્રકાર નિશ્ચિત થાય છે. એમાં સંન્યાસ કર્તવ્ય આવશ્યક કર્તવ્યત્વે નથી પુષ્ટિ માર્ગમાં. બરાબર? સમજ્યા? આ રીતે અહીંયા સૂત્ર પૂરો થયો. બીજા કોઈ છે ક્વેશ્ચન કે હું અહીં રાખું? ધવલભાઈ આ રેકોર્ડિંગ મને આપી દેજો ને, કારણ કે હું હમણાં જ જોડાઈ 10 મિનિટમાં. એ મિતેશભાઈ અપલોડ કરશે એઝ યુઝ્યુઅલ એવરી ડે. મિતેશભાઈ આપી દેજો. હા, એ યુટ્યુબમાં અપલોડ કરી દેશે અને લિંક મૂકી દેજો યુટ્યુબ. ચાલો. ધવલભાઈ ઇન્ડિયામાં તમે જે તમારા જે સત્સંગો છે એનું રેકોર્ડિંગ કેવી રીતે મળે છે? યુટ્યુબમાં મળે બધા? બધું જ છે. સારું. બોલો બીજા ક્વેશ્ચન? નથી? રાખો તો. ઓકે, રાખો તો. દ્રઢઈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो. श्री वल्लभाधीश की जय, गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, દ્વારિકાધીશ की जय. ઠાકોરની ખૂબ ખૂબ બધાય ઉત્સવની. તમારા ઇન્ડિયામાં ચોથ થઈ ગઈ હશે, પણ અહીંયા હજુ તીજ ચાલુ થઈ છે. બધા ઉત્સવની બધાય. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મિતેશભાઈ ક્યાં ગયા? હા ધવલભાઈ, હું અહીંયા ડ્રાઈવ કરું છું, તમે આખું બંધ કરી દો. આખું બંધ કરી દો એટલે મીટિંગ એન્ડ કરી દઉં? હા, એવરીથિંગ, એટલે ત્યાં રેકોર્ડિંગ સ્ટોર થઈ જશે. સારું, બંધ કરી દઉં છું તો એન્ડ હા. મીટ. હા.